દિલ્હી હાઈકોર્ટમાં કેજરીવાલના જામીન પર આજે ચુકાદો 17 જુલાઈના રોજ અનામત રાખવામાં આવ્યો હતો। સીબીઆઈએ સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી સીબીઆઈની ધરપકડ અને વચગાળાની જામીન અરજીને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે સોમવારે પોતાનો ચુકાદો સંભળાવશે। 17 જુલાઈએ કોર્ટે બંને પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો। અહીં સીબીઆઈએ વિશેષ સીબીઆઈ કોર્ટમાં કેજરીવાલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે। દિલ્હી લીગલ પોલીસે સંબંધિત ભ્રષ્ટાચાર કેસની સુનાવણી 25 જુલાઈના રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં થઈ હતી, જેમાં કોર્ટે કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવી હતી। તે સમયે કેજરીવાલ ઈડી મની લોન્ડરિંગ કેસમાં 31 જુલાઈ સુધી જેલમાં રહેશે। ઈડીએ તેની 21 માર્ચે ધરપકડ કરી હતી, જે બાદ રાઉઝ એવન્યુ કોર્ટે તેને કસ્ટડીમાં મોકલી દીધો હતો। સીબીઆઈએ 26 જૂને કેજરીવાલની ધરપકડ કરી હતી। કેજરીવાલ ઉપરાંત કોર્ટે મનીષ સિસોદિયા, બીઆરએસ નેતા કે કવિતા સહિત અન્ય આરોપીઓની ન્યાયિક કસ્ટડી પણ 31 જુલાઈ સુધી લંબાવી હતી। 9 જુલાઈના રોજ ઈડીએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં 7મી પૂરક ચાર્જશીટ રજૂ કરી હતી। 208 પાનાની આ ચાર્જશીટમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને કેસનું માસ્ટરમાઇન્ડ અને ષડયંત્રકાર ગણાવવામાં આવ્યા છે। ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે કૌભાંડમાંથી મળેલા પૈસા આમ આદમી પાર્ટી પર ખર્ચ કરવામાં આવ્યા હતા। ઈડીએ ચાર્જશીટમાં કહ્યું છે કે કેજરીવાલે આ પૈસા 2022માં ગોવાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર માટેમાં ખર્ચ્યા હતા। એવો દાવો કરવામાં આવ્યો છે કે કેજરીવાલે દારૂ વેચવાના કોન્ટ્રાક્ટ માટે દક્ષિણ જૂથના સભ્યો પાસેથી 100 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી, જેમાંથી 45 કરોડ રૂપિયા ગોવાની ચૂંટણીમાં ખર્ચ કરવામાં આવ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।